ગાંધીજીના આદર્શો અને દાંડી યાત્રાના સ્મરણાર્થે જે માર્ગ કેન્દ્રીય દાંડી માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તે માર્ગ પર આજે પ્રજા હાલાકી ભોગવી રહી છે। અંકલેશ્વર દીવા રોડ પર જલારામ મંદિર પાસે લાખોના ખર્ચે સારા તો નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ મહિના વીત્યા છતાં અધૂરા કામના કારણે આ રસ્તો વાહન ચાલકો માટે આપદા ઊભી કરી રહ્યો છે। જલારામ મંદિર પાસેનું આ નારું આસપાસના અનેક ગામો, શાળાઓ અને સોસાયટીઓને જોડતો મુખ્ય સંપર્ક માર્ગ છે। નારાનું કામ પૂરું થયા બાદ તેના ઉપર એપ્રોચ રોડ કે ડામરનું કામ કરવામાં ન આવતા હાલ અહીં માત્ર ધૂળ અને ખાડાઓનું સામ્રાજ્ય છે। વિડીયોમાં જોઈ શકાય છે તેમ વાહન ચાલકોએ ધૂળની ડામરીઓ વચ્ચે જોખમી રીતે પસાર થવું પડે છે। સ્થાનિકોમાં રોષ છે કે કેન્દ્ર સરકાર અને હેરિટેજ માર્ગ તરીકે અપનાવ્યો હોવા છતાં તંત્ર બાપુના ઉપદેશો ભૂલી ગયું હોય તેમ લાગે છે। વિકાસના મોટા દાવાઓ વચ્ચે આ નાનકડું નારું ક્યારે સંપૂર્ણ કાર્યરત થશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે।